લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે એક એવી મૂવી કે જેનું ટ્રેલર જોઈને જ લોકો એમ કહી દેશે કે આ તો ખબર જ છે કે છેલ્લે આમ જ થવાનું છે, પણ સ્ટોરીને એટલી સરસ રીતે બતાવી છે ને કે એક એક મિનિટ તમને પકડીને રાખશે અને એક એક મિનિટ તમને જોવી ગમશે. જુનાગઢ, જે આમ તો સ્ટોરીની કોઈ ડિમાન્ડ નહોતી કે જુનાગઢના દ્રશ્યો બતાવવામાં આવે, પણ જુનાગઢને એટલી સુંદર રીતે બતાવવામાં આવ્યું છે ને કે જો તમે જુનાગઢ કે જુનાગઢની આસપાસના વિસ્તારમાં રહેતા હશો ને તો તમને ખૂબ જ પ્રાઉડ ફીલ થશે. મૂવીમાં બધા એક્ટર્સની એક્ટિંગ ખૂબ સરસ છે, પણ જે લોકોએ જૂની રામાયણ ને મહાભારતને આ બધું જોયું છે ને તે લોકો નવા એક્ટર્સને કૃષ્ણના પાત્રમાં જલ્દીથી સ્વીકારી નથી શકતા. આજ સુધીમાં એવા 1 કે 2 કલાકારો જ છે કે જેમને કૃષ્ણના પાત્રમાં સ્વીકારવામાં આવેલા છે, પણ સુહૃદ ગોસ્વામીએ કૃષ્ણના પાત્રને ખૂબ સરસ ન્યાય આપ્યો છે. સ્ટોરી અને એક્ટિંગની સાથે સાથે શ્લોક, ભજન, ગીતો આ બધું એટલું સરસ છે ને કે તમને સાંભળવું ખૂબ જ ગમશે. ને આજકાલ તો દર્શકોને આકર્ષવા માટે, ફેમસ થવા માટે ગુજરાતી સિનેમા પણ રિમિક્સ, આઇટમ સોંગ આવું બધું બતાવીને થોડુંક અવળા માર્ગે જતું હોય એવું દેખાય છે. ત્યારે આ મૂવીએ સાબિત કરી બતાવ્યું છે કે સારી મૂવી બનાવવા માટે આવું બધું બતાવવાની જરૂર નથી. ને આજકાલ તો એવી કેટલી મૂવી બને છે કે જે આપણે પરિવારના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકીએ. તો જ્યારે કોઈ આવી મૂવી બનાવે છે તો આપણે તેમને ચોક્કસ સપોર્ટ અને પ્રોત્સાહન આપવું જ જોઈએ. જય શ્રી કૃષ્ણ.